દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 26 ફેબ્રુઆરી 2026, તપૃતુના પહેલા અઠવાડિયાનો ગુરુવાર. પહેલું વાંચન એસ્તેરના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન એસ્તેરના ગ્રંથમાંથી, અધ્યાય 14, કલમ 1, 3-5 અને 12-14. રાણી એસ્તેર આ ઝઝૂમતા મૃત્યુના જોખમથી બેબાકડી બની ગઈ અને પ્રભુને શરણે ગઈ. તેણે ઇઝરાયેલના ઈશ્વર પ્રભુની આ પ્રમાણે પ્રાર્થના કરી: ઓ મારા પ્રભુ, તું જ એક અમારો રાજા છે. મારી વહારે ધા, હું એકલી છું. તારા વગર મને કોઈ મદદ કરનાર નથી. હું મારા પ્રાણ હોડમાં મૂકી રહી છું. હું જન્મી ત્યારથી મારા કુટુંબીજનોએ મને શીખવ્યું છે કે તે પ્રભુએ બધી પ્રજાઓમાંથી ઇઝરાયેલીઓને અને બધા પૂર્વજોમાંથી અમારા વડવાઓને તારા પોતાના માણસો તરીકે પસંદ કર્યા હતા, અને તે વચન આપ્યા પ્રમાણે તેમની સાથે તું વર્ત્યો છે. ઓ પ્રભુ, અમને સંભાળજે. અમારી આફતના કાળમાં તારી શક્તિનો પરચો બતાવજે અને અમને હિંમત આપજે. ઓ દેવાધિદેવ, ઓ સર્વશક્તિમાન ઈશ્વર, હું જ્યારે સિંહ જેવા રાજાને મળું ત્યારે મારા મોઢામાં તું યોગ્ય શબ્દ મૂકજે. તેના અંતરમાં અમારા દુશ્મન પ્રત્યે ધિક્કાર જગાડજે, જેથી તેનો અને તેના સાગરીતોનો અંત આવે. તારી શક્તિથી એને ઉગારી લે. મારી વહારે ધા, હું એકલી છું. મને મદદ કરનાર તારા સિવાય કોઈ નથી. ઓ પ્રભુ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 7, કડી 7-12. માગો એટલે મળશે, માગો એટલે મળશે, શોધો એટલે જળશે, ખખડાવો એટલે બારણા ખુલી જશે. કારણ જે કોઈ માગે તેને મળે છે, જે કોઈ શોધે તેને જડે છે, અને જે કોઈ ખખડાવે તેને માટે બારણા ખુલે છે. તમારામાં એવો કોણ છે જે પુત્ર રોટલો માગે તો રોડું આપે, અથવા માછલી માગે તો સાપ આપે? આમ તમે ખરાબ હોવા છતાં પોતાના બાળકોને સારી વસ્તુ આપવાનું સમજો છો, તો તમારા પરમપિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ આપે જ એમાં શંકા શી? લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તો. એ જ નિયમ સંહિતા અને પૈગંબરોની વાણીનો સાર છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.